જય દ્વારકાધીશ અને જય શ્રાવણમાં મિત્રો. તો આપણે આજ સવારે તૈયાર ફૂલ આમ તૈયાર થઈને નીકળી ગયા છે. અત્યારે આપણે જવાનું છે દ્વારકાધીશનો આમ જોઈએ તો બોલાવો જ આવી ગયો છે. નકર બોલાવા વગર તો કોઈ ન જઈએ કે મિત્રો, કેમ કે એની રજા વગર કંઈ ન થઈ શકે. તો આપણે આ જવાનું છે, અમુક જે સ્થળ ફરવામાં લેવાનું છે એ જો લેવાનું છે. તમે બનાવી દીધો આપણે વ્લોગમાં બધા સ્થળ ને બધું આપણે જોઈએ. વરસાદ સાઈડ એક ખાસિયત કહે તો ખાસિયત જે હોય અહીંયા મંદિર આમ કમ્પ્લીટ છે, પણ આમ કમ્પ્લીટ નથી આમ જોઈએ તો, કેમ કે ત્યાંની શિખર લાગેલી નથી. આપણે જો દેખાડું, આ જો મંદિર છે આની શિખર નથી એમ. આ દ્વારકાધીશ કોમન રીઝનથી અંદર લઈ જવા નથી દેતા આપણે ફોન, બટ એમ અત્યારે જો સાક્ષાત આમ અત્યારે પણ ઝગમગાતા હોય એ ટાઈપ જે અત્યારના વાગ્યા છે 5:30ની આસપાસ. અત્યારે ફૂલ પવન છે, અવાજ પણ મારો લાંબો ટાઈમ આવતો છે. અને અત્યારે આપણે છે ભીમરાણા મોગલમાના સાનિધ્યમ. રાતે જમવાની સુવિધા માતાજી ફ્રી ઓફ કોસ્ટમાં હતી. 6:30 અત્યારે જાગી આપણે મોઢું બધુંને ધોયું અને અત્યારે હવે અહીંથી હવે આપણે બેટ દ્વારકા બાજુ નીકળવાનું. અત્યારે આપણે અહીંથી દ્વારકાની અંદર અત્યારે આપણે હોનાની નગરીએ ઉદય દર્શન કરીને હોનાની નગરીએ પૂકી ગયા. મતલબ આમ અહીંયા મ્યુઝિયમ કે આની ટિકિટ 40 રૂપિયા. અત્યાર લગન ભગવાને જે લીલા કરી, જે પણ કર્યું અહીંયા બતાવવામાં આવે. જે પણ અત્યાર સુધીની લીલા અહીંયા છે એમ બધી આપણે જોઈએ તો આપણે વિશ્વામિત્ર ઋષિનું નામને માહિતી આપવામાં આવે છે. અહીંયા બધું એવું બનાવેલ છે. અને હોનાની નગરીની જેમ તમે મારી વાહે જોઈએ આપણે હોનાની નગરીની જેમ બધું બતાવવામાં આવે છે. એટલે અહીંયા પછી આપણે ગૌતમ ઋષિ ભગવાનની જે પણ લીલા અને જે પણ શ્રી કૃષ્ણની બધી લીલાનું અહીંયા છે. આપણે નદીમાં આપણને કહાનીઓને જે આપણે પુરાણોમાં છે એ દ્રશ્ય પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. શ્રી ધનલક્ષ્મી માતા જે આપણા માતા કહેવાય એનું અહીંયા છે. વિજયાલક્ષ્મી માતા, વિદ્યાલક્ષ્મી જે વિદ્યાના લક્ષ્મી માતા કહેવાય, જેને મહાલક્ષ્મી માતા. બધા દ્રૌપદીનું દુશાસન દ્વારા જ્યારે તીરહરણ કરવામાં આવ્યું હતું એ ચલચિત્ર પણ અહીંયા છે. જે રીતે રામાયણમાં જે પણ કરવામાં આવ્યું એ ચલચિત્ર મોસ્ટ ઓફલી પણ અહીંયા છે જ. જેટલી એમાં ભગવાનની લીલા હતી ને એ બધા અહીંયા દ્વારકામાં તમને જોવા મળે છે. 40 રૂપિયા ટિકિટ પણ આમ ફાયદામાં છે. સુદામા યાત્રાધામે પૂગી ગયા છે આપણે. અત્યારે આ સેલું ધામ લઈને ઘેર જવાનું છે. પછી આ સુદામાનું મંદિર છે અને આપણે એનું ઘર આ ત્યાં રહેતા અંદર ફોટો પાડવાની સખત મનાઈ છે, એટલે ફોટો નહીં પાડતા. આ સુદામાં રહેતા એ ઘર આમ કદાચ કહે તો અહીંથી નીકળ્યો હવે ઘર બાજુ. આ લક્ષોરાશી પરિક્રમા આમાં બધા હાલે છે અત્યારે. લક્ષોરાશી પરિક્રમા છે આ, આપણે પણ ટ્રાય કરીએ.
તેણે મુજો વીરો રે પેણે વીર ચાગલડો પેણે મુજો વીરો. કાલ રાતે ટાઈમ નહોતો મેળો, બહુ મોડું થઈ ગયું અને થોડાક થાકેલા હતા, એટલે પછી રાતે કાંઈ લાસ્ટ ઉતરાયણનો કાંઈ બ્લોગ બનાવ્યો નહીં. જો આવા બીજા મોટા બ્લોગ જોવા હોય તો મને કમેન્ટ કરો, જેમ મને એમ જો જેવો સપોર્ટ મળશે એવો આપણે મોટો વ્લોગ પણ બીજો બનાવશું. તો કમેન્ટ કરી નાખો જય દ્વારકાધીશ કમેન્ટમાં. મળીએ બીજા વ્લોગમાં.